રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ડુંગળી નિકાસ પ્રતિબંધ હટાવવા ઉગ્ર માંગ। ધોરાજી કિસાન પુત્ર દ્વારા ડુંગળી નિકાસ પ્રતિબંધ હટાવવા આપ્યું આવેદનપત્ર। ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા। નિકાસ પ્રતિબંધ મુકતા ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતો પાયમાલ। ખેડૂતના ખેતરમાં ડુંગળી બગડી રહી છે, ભાવ મળતા ન હોવાથી ખેડૂતોની હાલત કફોડી। યાર્ડમાં ખેતરમાં ડુંગળી બગડી રહી છે, વેપારી લેવા તૈયાર નથી। કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી નિકાસ પ્રતિબંધ 7 દિવસમાં હટાવવામાં નહીં આવે તો કિસાન પુત્રોની આંદોલનની ગર્ભિત ચીમકી। કિસાન પુત્રોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ગ્રાઉન્ડમાં રામધૂન બોલાવી। ગુજરાત કિસાન કોંગ્રેસના અગ્રણી પાલભાઈ આંબલિયા પણ કચેરી ખાતે આવી પહોંચ્યા। 2022માં ખેડૂતોની આવક ડબલ ન થઈ, પરંતુ દવા બિયારણ ખાતરના ભાવ ડબલ થઈ ગયા। જ્યારે ખેત પેદાશના ભાવ વધે ત્યારે સરકાર દ્વારા ભાવ દબાવાય છે। ભાજપના સાંસદોએ પણ નિકાસબંધી હટાવવા માંગ કરી છે, પણ સરકાર દ્વારા કોઈ પ્રતિભાવ તેમના સાંસદને મળ્યો નથી। સાંસદનું ન સાંભળતી સરકારના સાંસદો શા માટે રાજીનામા નથી આપતા? પાલભાઈ આંબલિયાએ કહ્યું। રિપોર્ટ જગવાલ સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો, ધોરાજી। મારું નામ જીતેશ સોગાસિયા, ગામ ધોરાજી, એક ખેડૂત અગ્રણી। આજે કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપ્યું છે અને બીજા નંબરમાં કે આજે અમે રામધૂન પણ બોલાવી છે। પીએમ અને સીએમ ને અમારી ભલામણને રજૂઆત પહોંચાડે અને નિકાસબંધી ડુંગળીની છૂટ આપે। આજે તમે 2014 ની અંદર જોવો તો કપાસના ભાવ 2014માં 1400 હતા, તો 2023ની સાલમાં પણ કપાસના ભાવ 1400 રૂપિયા છે। ખેડૂતોને વીઘે 20,000 રૂપિયા ડુંગળીનો ખર્ચો ચડી ગયો છે। આજે ડુંગળીના તો કોટા નીકળી ગયા, તો મારા ખેડૂતોના પણ કોટા નીકળી ગયા છે। આજની તારીખમાં 1250 કરોડનું આજે વીમા કંપનીઓનું કૌભાંડ છે। આ કોને કર્યું છે? 1250 કરોડ। આજે એક ખેડૂત ઉપર 2 લાખ ને 60,000 દેવું થઈ ગયું છે। 56 લાખ ખેડૂતો છે ગુજરાતમાં। માત્ર ને માત્ર મારા ખેડૂતોને લોલીપોપ અને દેવડી જ આપી છે આ સરકારે। તો આજે 8 વર્ષથી અમે જોઈએ છીએ કે આ કેનો ન્યાય છે? સરકાર શું કરવા બેઠી છે? જગતનો તાજ છે, અમે એના પાલનહાર છીએ। એક દેશનો જવાન અને એક દેશનો ખેડૂત કે આજની તારીખમાં 70% દેશ એવો ખેતી આધારિત દેશ છે અમારો। તો શેના આયોજનો ગોઠવે છે? આજ કૃષિ મેળાઓના આયોજન ગોઠવે છે, ગરીબ કલ્યાણના મેળાના આયોજનો ગોઠવે છે। તો આજની તારીખમાં મારા ખેડૂતને શું આપી દીધું? આજે હું જોઈ છીએ, આજ મારો ખેડૂત 2 વર્ષથી મોંઘવારીનો ડામ આજ પીસાતો આવે છે। તમે ખાતરના ભાવ જોવો, ઠેલીએ આવક ડબલ કરી, ખેડૂત નથી કરી। આ તમે 700 ને 1400 રૂપિયા ઠેલીએ ખાતરના ભાવ વધારી દીધા છે। જંતુનાશક દવાના ભાવ જોવો 700 ને 1200 કરી દીધા છે। આવક અમારી ડબલ નથી થઈ, આ વેપારીઓની થઈ છે કે અજગારોની થઈ છે કે પાક વીમા વાળાની થઈ છે? આ કેનો ન્યાય છે? આજની તારીખમાં હજી સર્વે કરવાની વાત છે। બીપરજોય વાવાઝોડું આવ્યું તો પણ ખેડૂતને પાણીની પાડી મળી નથી અને સર્વે કરવાની તો વાત ત્યાં રહી, માત્ર ને માત્ર કાગળ ઉપર જ રહી છે। દેવડી અને લોલીપોપ જ દીધી છે। 2 વર્ષ ત્યાં ડુંગળીની 2 રૂપિયા સહાયની વાતો કરે છે, હજી સહાયના ટેકાની વાત કરતા નથી। નિકાસબંધીની છૂટી આપે। મારું નામ જીતુભાઈ લકડ, ગામ પાટણવાવ। આજે આવેદન આપ્યો છે નિકાસબંધી પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં, શું કહેશો? તમારી શું માંગ છે? સરકાર દ્વારા આ અયોગ્ય પગલું છે। ખેડૂતોને નિકાસબંધી બહુ મોટો ફટકો પડ્યો છે અને જ્યાં સુધીમાં ત્વરિત પગલાં નહીં લેવાય તો ખેડૂતને નુકસાની સહન કરવાનો વારો આવશે। કેટલો ખર્ચો કરીને આ ડુંગળી વાવેતર થઈ? આ ડુંગળીનો ખર્ચો ખાલી મજૂરી ખર્ચ એક વીઘા દીઠ લણતરના 3500 રૂપિયાની આસપાસ ખર્ચ થાય છે। હવે માંગ શું છે? અમારી માંગ એ છે કે અમે ખેડૂતને નિકાસની છૂટ આપે અને યોગ્ય ભાવ મળે એવું આયોજન કરે સરકાર।
તમારું નામ? મારું નામ વલ્લભભાઈ પટેલ, ખેડૂત. વલ્લભભાઈ, આજે જે આવેદન પત્ર દેવામાં આવ્યા હતા, શા માટે આવ્યા હતા? શું? અમે આજે ડુંગળીનું આવેદનપત્ર દેવા આવ્યા હતા, કારણ કે અમારે આવેદનપત્ર દેવાની એ જરૂર પડી છે કે આજે ડુંગળીના ભાવ હવે તળિયે વહી ગયા છે. જે 700 રૂપિયાથી 800 રૂપિયા ડુંગળી વેચાતી હતી ત્યાં જે 150 રૂપિયામાં અમારી ડુંગળી કોઈ રાખવા તૈયાર નથી. હવે એ સરકાર છે એક્સપોર્ટ બંધ કરી દીધું છે, તો ડુંગળીનો માલ નિકાસ થતો નથી. તો અમારે આનું શું કરવાનું? તો અમારે ન છૂટકે અહીં આવેદનપત્ર દેવા આવવું પડ્યું. અમે બેસીને રામધૂન બોલ્યા અને સરકારશ્રીને અમે એટલી વિનંતી કરી કે સીએમને પીએમને બધાને ભલામણ કરી અને અહીં આવેદનપત્ર ત્યાં મોકલી દઈએ કલેક્ટર સાહેબ છે અને ભલામણ કરે કે અમને ડુંગળીના ભાવ બહુ ઊંચા મળે તો અમે બેઠા થાય એમ છીએ. કે આમાંથી અમે બેઠા થાય એમ નથી. કોઈ પણ ખેડૂત આજે તમે માર્કેટ યાર્ડમાં જુઓ તો બધી વસ્તુ કપાસ, મગફળી, આ તે એરંડા, ડુંગળી બધું સસ્તું છે. ગયા વર્ષે કરતાં એના અડધો ભાવ છે અત્યારે. તો અમારે આમાં શું સમજવાનું?